લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા આજે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટરને આવેદનપત્ર આપી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા PRO અને પ્રોફેસર લકુલેશ ત્રિવેદીનું રાજીનામું લેવું જોઈએ। આક્ષેપ મુજબ તેઓ 1.5 થી 2 લાખ રૂપિયાનો પગાર મેળવે છે, પરંતુ સત્તાધારી પક્ષમાં સંગઠન મહામંત્રીનો હોદ્દો મળ્યા બાદ યુનિવર્સિટીમાં હાજર રહેતા નથી। NSUI સરકારી નિયમોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સત્તાધારી પક્ષમાં હોદ્દો ધરાવતા વ્યક્તિએ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી શકતા નથી। આ મુદ્દે રજિસ્ટરને રજૂઆત કરવામાં આવી છે અને માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। આજરોજ NSUI જે છે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું છે, કારણ કે તમે જુઓ કે આજે તમામ યુનિવર્સિટીને જે છે આ ભારતીય જનતા પાર્ટીએ પોતાના કમલ ગઠ્ઠાઓને બેસાડીને રાજકીય અખાડો બનાવી દીધો છે। અને વાત કરીએ આજે MS યુનિવર્સિટીની વાત છે, અહીંયા PRO તરીકે ફરજ બજાવતા લકુલેશ ત્રિવેદી, જેઓને ભારતીય જનતા પાર્ટીમાં જે છે સંગઠન મહામંત્રી તરીકે હોદ્દો આપવામાં આવ્યો, પરંતુ આજે વાત કરીએ કે યુનિવર્સિટીના નિયમો અનુસાર કોઈ પણ જે છે કર્મચારી છે જે યુનિવર્સિટીનો તે રાજકીય હોદ્દો જે છે પ્રાપ્ત કરી શકતો નથી। કાં તો તે રાજકીયમાં રહે, કાં તો એ યુનિવર્સિટીની ફરજ બજાવે। આજે વાત કરીએ આજે લકુલેશ ત્રિવેદી પોતાનો પગાર લે યુનિવર્સિટીમાંથી, અને આજે વાત કરીએ તો એ આજે ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં છે, એટલે ક્યાંક ને ક્યાંક આ બિલકુલ ચલાવી લેવા નહીં આવે। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગાઉના દિવસોમાં જે છે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। સરકારી નિયમના અનુસાર જ્યારે તમે કોઈ સત્તાધારી પક્ષમાં પોતાની ફરજ બજાવતા હોય તો તમે કોઈ પણ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ફરજ ના બજાવી શકો। તો હાલમાં વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં લકુલેશ ત્રિવેદી કરીને એક પ્રોફેસર છે જે PRO પણ ગણાય છે। એ પ્રોફેસર 1.5 થી 2 લાખ રૂપિયાનો પગાર વિદ્યાર્થીના ફીસમાંથી મેળવે છે, પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં એમને જવાબદારી મળી છે ત્યારથી યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળતા નથી। તો આજે રજિસ્ટ્રાર સંઘને NSUI સંગઠને રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિઓને યુનિવર્સિટીમાંથી કાઢવામાં આવે, કારણ કે જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નનો અનુકૂળ જવાબ તમારી પાસે હોતો નથી તો તમારે યુનિવર્સિટીમાં ફરજ બજાવવાની કોઈ જરૂર નથી। તમે તમારી ભારતીય જનતા પાર્ટીમાં જ ફરજ બજાવો એવી અમારી માંગ હતી। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર NSUIના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા। મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી PROની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા। તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે, એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું। જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ PRO શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી। હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3-1 દિવસથી PRO શ્રી પણ રજા ઉપર છે, એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે। જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે। સાહેબ, UGC એક પ્રમાણે જો કોઈ રાજકીય પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજમાં? એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય। જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે, એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય।